ચાલો આજે આપણે બનાવીશું વડાપાઉં. વડાપાઉં માટે મેં બટાકા બાફી દીધા છે. બાફીને મેશ કરી દે. બટાકા બાફીને મસ્ત મેશ કરી દીધા છે. હવે તેલમાં વઘાર કરવા માટે વઘાર મૂક્યો છે. વઘારમાં તેલ મૂક્યું છે 2 થી 3 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ચાલો તેલ ગરમ મસ્ત થઈ ગયું છે. આપણે અંદર રાઈ નાખીશું. રાઈનો વઘાર થાય, રાઈ તતડે એટલે આપણે આદુ અને લસણ ખાઈને દસ્તામાં કૂટીને રાખ્યું હતું તે એની અંદર એડ કરીશું. આપણે મસ્ત રાઈ તતડી ગઈ છે. એમાં થોડીક આપણે હિંગ એડ કરીશું. લસણ લાલાશ પડતું થઈ જાય એટલે લીલા મરચાંની પેસ્ટ હતી તે એડ કરું છું. એમાં તમને જેવું તીખું જોઈએ એ પ્રમાણે આપણે મરચું નાખવાનું હોય છે. થોડુંક ધાણા જીરું એડ કરીશું. થોડીક હળદર એડ કરીશ. થોડુંક ગરમ મસાલો અને આપણે બરાબર મિક્સ કરી દઈશું. આ મિક્સ થઈ જાય એટલે બટાકાનો માવો છે તે એની અંદર આપણે એડ કરી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે બટાકાનો માવો છે એની અંદર આપણે એડ કરી દઈએ. સરસ મસ્ત વઘાર થઈ ગયો છે અને બરાબર મિક્સ કરી દઈશું. હવે આની અંદર આપણે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને ચપટી સ્લાઇડ જ ખાંડ નાખવાની છે. બહુ ગળ્યું નથી કરવાનું, પણ સામાન્ય ખાંડ એડ કરવાની. હવે આની અંદર મેઇન વસ્તુ એ છે મીઠું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. વડાપાઉં બનાવવાના છે એટલે એના માટે આપણે 2 થી 3 ચમચા જેટલો ચણાનો લોટ લઈશું. ચણાનો લોટ લીધો છે એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને થોડીક આપણે એની અંદર હિંગ એડ કરીશું. હિંગ એડ કરીને એને બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ કરીને એનું ખીરું બનાવીશું. જોઈતા પ્રમાણમાં થોડું થોડું પાણી એડ કરી અને ખીરું તૈયાર કરીશું. બહુ પતલું પણ ખીરું નથી કરવાનું અને બહુ જાડું પણ ખીરું નથી કરવાનું. જેમ જોઈએ ને એમ જ પાણી એડ કરવાનું હોય છે. આ રીતનું ખીરું મસ્ત બેટર તૈયાર કરવાનું છે. હવે એની અંદર આપણે ચપટી સોડા એડ કરી ખાવાનો ચપટી સોડા એડ કરીશું. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે લીંબુ અથવા તો લીંબુના ફૂલનું પાણી હોય ને તે એડ કરવાનું, એટલે સોડા ઓટોમેટિક મસ્ત એક્ટિવેટ થઈ જશે. મસ્ત. હવે એને ધીરે 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 આપણે હલાવવાનું છે અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું. એનું એટલા માટે કે એની એર બધી નીકળી ના જાય. એકદમ સ્મૂધી બેટર થઈ ગયું છે. હવે આપણે બટાકાનો માવો ઠંડો કરવા મૂક્યો તો એ ઠંડો થઈ ગયો છે. હવે એના ગુલ્લા કરી દઈશું. માવો આપણે કર્યો તો એ ઠંડો થઈ ગયો છે. એના ગોળા વાળી દીધા છે. ખીરું પણ તૈયાર થઈ ગયું છે. હવે એને ખીરામાં બોળીને વડા મસ્ત ઉતારીશું. આવી રીતે મસ્ત બોળી દેવાના અને ધીરા હાથે ગેસ પર તેલ મૂકી દીધું. ગરમ થઈ ગયું છે. હવે એને તેલમાં મૂકી દઈશું. તેલ ગરમ હોય એ ઉપર આવી રીતે નાખવાનું એટલે ઉપરનું પણ તળાતું થાય. મસ્ત વડાપાઉંના વડા તૈયાર થવા માંડ્યા છે. સરસ થઈ જાય છે. તમે જેવો કલર જોઈએ એવો કરાય. ક્રિસ્પી કરવા તો ક્રિસ્પી પણ થશે. લાઇટ બ્રાઉન કલર જેવો કરવો તો એ પણ કરી શકાશે. થોડા વ્હાઇટ શેડમાં યલો શેડમાં રાખવા હશે તો પણ રખાશે. કારણ કે બટાકા તો બાફેલા છે જ. આપણે ચણાના લોટને જ સહેજ ચડવા દેવાના હોય છે. બાકી તો બીજું મસ્ત છે. મિત્રો આપણા વડાપાઉં મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા છે દડા જેવા. હવે એને આપણે બહાર કાઢી લઈશું. વડાપાઉં બનાવીશું બરાબર. એની માટે પહેલાં મેં એક વડું મૂકીશું. આપણે મસાલા વડાપાઉં બનાવીશું એના માટે તેલ મૂકી દીધું છે તાવડીમાં. હવે બન લઈશું એક, એને વચ્ચેથી કટ કરી દીધું છે. મસાલો આની ઉપર નાખીશું, બરાબર સ્પ્રિંકલ કરીશું. તમને જેવું તીખું જોઈએ એવું
આ મસાલો બધો આમ ભેગો કરી દઈશું. પછી એને થોડો ઉપર મસાલામાં શેકી દઈશું. હવે ગેસ ધીરો કરી દઈશું અને બહાર કાઢીને વડું મૂકીશું. હવે એની ઉપર આપણે થોડું ચીઝ લગાવીશું. ચીઝ દબાવીને લગાવવાનું છે. આ મોઝરેલા ચીઝ છે. તમને જોઈએ એટલું ચીઝ લગાવવાનું છે. અને ફરીથી એને બંધ કરી અને શેકવા મૂકી દઈશું આપણે. તમારે તેલમાં શેકવું હોય તો તેલમાં પણ શેકી શકાય છે અને બટરમાં શેકવું હોય તો બટરમાં પણ શેકી શકાય છે. મસ્ત ક્રિસ્પી થવા દેવાનું છે આને આપણે. ડીશમાં મસ્ત કાઢી દીધું છે. સામાન્ય ઉપરથી બહુ ક્રિસ્પી ચીઝી મસાલા વડાપાઉં રેડી છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.